ડાઈવમાં આપનું સ્વાગત છે. આજે આપણે યોગ વાસિષ્ઠના ચોથા પુસ્તક પર અને ખાસ કરીને પેલી વાર્તાઓ અને દૃષ્ટાંતોવાળા અધ્યાય 37થી 48 એના પર ઊંડી નજર કરવાના છીએ. હા, સ્થિતિ પ્રકરણનો આ ભાગ ખરેખર ખૂબ રસપ્રદ છે. અદ્ભુત વાર્તાઓ છે એમાં. બરાબર. અને આપણી આ ચર્ચાનો આધાર છે પેલું પુસ્તક ધ ગ્રેન્ડ ઇલ્યુઝન, અનવિલિંગ બ્રહ્મન્સ કોસ્મિક પ્લે, અને એના પરથી તૈયાર કરેલી કેટલીક નોંધો. હા, એ સારા સ્ત્રોત છે. તો આપણો મુખ્ય હેતુ શું છે? આ વાર્તાઓ અને પેલી ઉપમાઓ દ્વારા માયાને સમજવી, હા, એટલે કે જગતનું જે ભ્રામક સ્વરૂપ કહેવાય છે તે. પછી બ્રહ્મ એટલે કે પરમ સત્ય, અને ખાસ તો આપણા પોતાના મનની જે અકલ્પનીય શક્તિ છે તે. અને છેલ્લે મુક્તિનો માર્ગ. આ બધું થોડું સ્પષ્ટ થાય એવી કોશિશ કરીશું. ચોક્કસ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. એક સવાલ જે હંમેશા થાય કે આ દુનિયા, આપણો આ અનુભવ શું ખરેખર એવો જ છે જેવો દેખાય છે? કે પછી આ બધું આપણા મન દ્વારા રચાયેલું કોઈ નાટક છે? આનો પ્રયાસ કરે છે. ચાલો જોઈએ. આ અધ્યાયોમાં વારંવાર એક વાત આવે છે કે આ જગત કદાચ એટલું નક્કર નથી જેટલું આપણે માનીએ છીએ. હા, જેને માયા કહે છે. બરાબર. જેમ કે સ્ત્રોતોમાં ઉલ્લેખ છે કે આ બ્રહ્માંડ બ્રહ્મરૂપી મહાસાગરમાં ઉઠતા મોજા જેવું છે. અથવા પેલું રણમાં દેખાતું મૃગજળ, એ ઉદાહરણ પણ વારંવાર આવે છે. હા, પણ આ વાતનો વ્યવહારુ અર્થ શું? તો શું બધું નકામું છે? ના ના, બિલકુલ નહીં. અહીં માયા કે ભ્રમનો અર્થ એવો નકારાત્મક નથી. હો? સ્ત્રોત એવું સૂચવે છે કે આ સમજ આપણને આપણી ભાવનાત્મક પ્રતિક્રિયાઓ પર કાબૂ મેળવવા મદદ કરે છે. કઈ રીતે? જુઓ, જો આપણે સમજીએ કે જગતની ઘટનાઓ સ્વપ્ન જેવી છે, ક્ષણિક છે, બદલાતી રહે છે, તો પછી આપણે એના ઉતાર ચઢાવથી ઓછા પ્રભાવિત થઈશું. જેમ સ્વપ્નમાં કંઈક ડરામણું બને પણ જાગ્યા પછી એની અસર નથી રહેતી. બરાબર. એમ જ જાગૃત અવસ્થામાં પણ જગતની ઘટનાઓ પ્રત્યે થોડો સમભાવ કેળવી શકાય. પેલું મૃગજળનું ઉદાહરણ લો. રણમાં દેખાય, તરસ્યાને ભ્રમિત કરે. હા, પાણી લાગે પણ હોય નહીં. પણ જે જાણે છે કે આ તો ભ્રમ છે, એ એની પાછળ દોડશે નહીં. બરાબર છે. એવી જ રીતે જગતની જે આકર્ષક પણ ક્ષણિક વસ્તુઓ છે, એની પાછળની દોડ આ સમજથી ઓછી થઈ શકે છે. આ ખરેખર રસપ્રદ દૃષ્ટિકોણ છે. માયાને દુઃખમાંથી મુક્તિના સાધન તરીકે જોવું. પણ જો જગત ભ્રામક છે, તો આ ભ્રમ રચાય છે કઈ રીતે? એમાં આપણા મનની શું ભૂમિકા છે? હા, એ મુખ્ય પ્રશ્ન છે. સ્ત્રોતો કહે છે કે મન જ કરતા છે, એ જ ઈચ્છા અને દુઃખનું ચાલક છે. બરાબર. એટલું જ નહીં, એક જગ્યાએ તો એમ પણ કહ્યું છે કે મન એ બ્રહ્મની પ્રથમ અભિવ્યક્તિ જેવું છે અને એ જ આખા બ્રહ્માંડનું પ્રક્ષેપણ કરે છે. હા, આ વાત સમજવી થોડી જટિલ લાગે. મન આટલું શક્તિશાળી કેવી રીતે હોઈ શકે? હા, જુઓ, યોગ વાસિષ્ઠ મનને જ કેન્દ્રમાં રાખે છે. તે કહે છે કે આપણો જે અનુભવ છે ને, એ જગતનું સીધું પ્રતિબિંબ નથી. તો શું છે? એ મન દ્વારા પ્રક્ષેપિત થયેલી રચના છે. મન માત્ર બહારની દુનિયાને જોતું નથી, એ એને સક્રિય રીતે ઘડે છે. ઘડે છે? કઈ રીતે? એ હું અને બીજું એવા ભેદ પાડે છે, જેને દ્વૈત ભાવ કહે છે. અને આ ભેદભાવ જ પછી બંધન અને દુઃખનું મૂળ કારણ બને છે. ઓકે. સ્ત્રોતોમાં પેલું રેશમના કીડાનું ઉદાહરણ બહુ સરસ આપ્યું છે. હા, પેલો જે પોતાની જ લાળથી કોશેટો બનાવે ને પછી એમાં જ ફસાઈ જાય. બસ એ જ રીતે જીવ પોતાના જ વિચારો, માન્યતાઓ, ઈચ્છાઓ એના જાળામાં બંધાઈ જાય છે. આપણે હું આ શરીર છું કે હું આ મન છું એવી ખોટી ઓળખ ઊભી કરીએ છીએ. અને પછી એના સુખ દુઃખને પોતાના માની લઈએ છીએ. બરાબર. જેમ સ્વપ્નમાં ખાડામાં પડવાનો ભય લાગે, એ માનસિક હોય છે ને? હા. એમ જ જાગૃત અવસ્થાના ઘણા ભય અને દુઃખ પણ મનની જ પેદાશ છે. રેશમના કીડાનું રૂપક ખરેખર વિચારવા જેવું છે. આપણે ઘણીવાર આપણી મર્યાદાઓ જાતે જ બનાવીએ છીએ. પણ જો મન જ આપણને બાંધે છે, તો શું મન જ મુક્તિનો દરવાજો પણ ખોલી શકે? ચોક્કસપણે. આ ભ્રમ અને બંધનમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? હા, યોગ વાસિષ્ઠ કોઈ નિરાશાવાદી દર્શન નથી, એ ઉકેલ પણ આપે છે. સરસ. મુક્તિનો માર્ગ આમ જુઓ તો જટિલ લાગે, પણ એના મૂળમાં અમુક મુખ્ય બાબતો છે. જેવી કે? સાચું જ્ઞાન, અનાસક્તિ અને મનની શાંતિ. અને આ બધું મેળવવા માટે આત્મવિચારણા અને અભ્યાસ જરૂરી છે.
તો ચાલો એના પર જ વાત કરીએ. પહેલું તમે કહ્યું સાચું જ્ઞાન. આનો અર્થ શું? પુસ્તકો વાંચવાથી મળે એ? પુસ્તકો મદદ જરૂર કરી શકે, પણ અહીં જ્ઞાન એટલે જ્ઞાના, જેનો અર્થ છે અનુભૂતિજન્ય સમજ. અનુભૂતિજન્ય એટલે? એટલે એવી ઊંડી પ્રતીતિ કે હું આ મર્યાદિત શરીર કે મન નથી, પણ અનંત શાશ્વત બ્રહ્મ તત્વ છું. પેલું અહમ બ્રહ્માસ્મિ. આ ખાલી બુદ્ધિથી સ્વીકારવાની વાત નથી, પણ જીવંત અનુભવ છે. આત્મજ્ઞાન પેલો ભ્રમનો પડદો હટાવી દે છે. આ સંદર્ભમાં પેલી દાસુરની વાર્તા ખૂબ બંધબેસતી લાગે છે, ખરું ને? હા, બિલકુલ. પેલો જે પોતાના પિતાના મૃત્યુના દુઃખથી ભાગી જાય છે અને પૃથ્વીને અશુદ્ધ માનીને એક ઝાડ પર રહેવા જતો રહે છે. હા, અધ્યાય 48માં આવે છે. વર્ષો સુધી કઠોર તપસ્યા કરે છે. અગ્નિદેવને પ્રસન્ન કરવા પોતાનું શરીર બાળવા પણ તૈયાર થાય છે. પણ શું એને સાચી મુક્તિ મળી? બહુ સાચો મુદ્દો ઉઠાવ્યો. દાસુરની વાર્તા એ જ સમજાવે છે કે બાહ્ય ક્રિયાઓ ભલે ગમે તેટલી ઉગ્ર કેમ ન હોય, જો અંદર જ્ઞાન અને સાચી સમજણ ન હોય તો એ નિરર્થક છે. એટલે એનું તપ નકામું ગયું? દાસુરે દુઃખથી પલાયન કર્યો, ભાગી ગયો, પણ દુઃખનું મૂળ કારણ શું હતું? અજ્ઞાન અને આસક્તિ. એને સમજવાનો પ્રયાસ ન કર્યો. બરાબર. એનું ઝાડ પર રહેવું એ શારીરિક ત્યાગ હતો, પણ મનથી તો એ હજુ બંધનમાં જ હતો. પેલી પૃથ્વીને અશુદ્ધ માનવી એ પણ મનની જ એક કલ્પના હતી. હાસ તો. અગ્નિદેવનું વરદાન મળ્યું, એનાથી શારીરિક મદદ થઈ, પણ વાર્તા સ્પષ્ટ કરે છે કે સાચી શુદ્ધિ અને મુક્તિ તો જ્ઞાનથી મળે. બ્રહ્મને બધે અનુભવવાથી મળે, ખાલી શરીરને કષ્ટ આપવાથી નહીં. એટલે જ્ઞાનનું મહત્વ સર્વોપરી છે, માત્ર કર્મકાંડ કે તપ પૂરતા નથી. બરાબર. બીજો મુદ્દો તમે કયો હતો અનાસક્તિ. આ શબ્દ બહુ વપરાય છે, પણ એનો અર્થ ઘણીવાર ગેરસમજ કરાવે છે. હા, એવું બને છે. શું એનો મતલબ દુનિયા છોડી દેવી? ના ના. કે પછી લાગણીહીન બની જવું? એ તો વ્યવહારુ નથી લાગતું. ના ના, બહુ સારો પ્રશ્ન છે. યોગ વાસિષ્ઠમાં અનાસક્તિ એટલે ડિટેચમેન્ટનો અર્થ ભાગી જવું કે સંવેદનહીન થવું એવો બિલકુલ નથી. તો શું છે? એનો અર્થ છે ફળની આશા રાખ્યા વગર કર્તવ્ય ભાવથી કર્મ કરવું. ઓકે. પેલું કમળના પાનનું ઉદાહરણ છે ને? હા. અધ્યાય 46માં પાણીમાં રહે છે, પણ પાણીથી અલિપ્ત રહે છે. હા, પાણી એના પર ચોંટતું નથી. બસ એ જ રીતે દુનિયામાં રહેવાનું, આપણી જવાબદારીઓ નિભાવવાની, પણ એના પરિણામોથી બંધાવું નહીં. બીજું ઉદાહરણ પેલું રેતીના કિલ્લા બનાવતા બાળકનું છે. અધ્યાય 38 અને 46માં આવે છે. હા, એ રમતના આનંદ માટે રમે છે. બરાબર. કિલ્લો તૂટી જાય તો એ દુઃખી નથી થતું. એમ જ જીવનના કાર્યો કરવાના. સફળતા મળે તો અભિમાન નહીં, નિષ્ફળતા મળે તો હતાશા નહીં. લાભહાની, સુખ દુઃખમાં સમભાવ રાખવો, એ સાચી અનાસક્તિ. બિલકુલ. પણ આ સમભાવ કેળવવો કેવી રીતે? રોજબરોજની જિંદગીમાં જ્યારે બધું આપણી આસપાસ બદલાતું રહે છે, ત્યારે આમ સ્થિર રહેવું, અલિપ્ત રહેવું અઘરું લાગે છે. સાચી વાત છે, અઘરું છે. પણ એના માટે પેલી સૃષ્ટિના અનંત ચક્રોની કથા મદદરૂપ થઈ શકે છે. અધ્યાય 47માં જે આવે છે. એ કઈ રીતે? જ્યારે આપણે વિચારીએ કે આ બ્રહ્માંડો પણ બને છે અને નાશ પામે છે, દેવતાઓ એટલે કે અસંખ્ય બ્રહ્મા વિષ્ણુ શિવ એ પણ સાગરની લહેરોની જેમ આવે છે અને જાય છે, યુગો બદલાય છે. હા, આ વિચાર જ બહુ મોટો છે. ત્યારે આપણી પોતાની નાની નાની સફળતાઓ અને નિષ્ફળતાઓ કેટલી તુચ્છ લાગે, એના પ્રત્યેની પકડ આપોઆપ ઢીલી પડે છે. ખરું છે. આ વિશાળ બ્રહ્માંડીય પરિપ્રેક્ષ્ય આપણા અહંકારને ઓગાળવામાં મદદ કરે છે અને ક્ષણિક બાબતો પ્રત્યેની આસક્તિ ઘટાડે છે. એટલે જો બધું જ બદલાતું રહેવાનું છે, ચાલ્યા જ કરવાનું છે, તો કોઈ એક પરિણામ સાથે જકડાઈ રહેવાનો શું અર્થ? બરાબર. આ સમજ જ અનાસક્તિ કેળવવામાં મદદ કરે છે. જીવનના નાટકમાં આપણી ભૂમિકા ભજવવાની, પણ એનાથી થોડું અલિપ્ત રહેવાનો. આ બ્રહ્માંડના ચક્રોની વાત ખરેખર આપણી દૃષ્ટિને બહુ વિશાળ બનાવે છે. અને ત્રીજો મુદ્દો હતો મનની શાંતિ. જો મન જ ભ્રમ અને બંધનનું કારણ હોય, તો એને શાંત કરવું એ તો સૌથી મહત્વનું હોવું જોઈએ, નહીં? બરાબર કહ્યું. મનને શાંત કરવું એ ચાવી છે. કેમ? કારણ કે ચંચળ મન વિચારોની જાળમાં પેલા પક્ષીની જેમ ફસાઈ જાય છે. અધ્યાય 41માં આ રૂપક છે. જ્યારે વિચારો શાંત થાય છે, ત્યારે ભ્રમનો પડદો હટે છે અને વાસ્તવિકતા સ્પષ્ટ દેખાવા માંડે છે.
તો મનને શાંત કરવા શું કરવું? યોગ અને ધ્યાન જેવી પદ્ધતિઓ મદદ કરે છે. માનસિક ઉદ્વેગ ઓછો થાય છે. અધ્યાય 38માં આનો ઉલ્લેખ છે. અને જ્યારે મન સંપૂર્ણપણે શાંત અને સ્થિર થાય ત્યારે તુરીય અવસ્થાનો અનુભવ થાય છે. તુર્ય અવસ્થા એ શું છે? એ જાગૃત, સ્વપ્ન અને ઊંઘ આ ત્રણેય અવસ્થાઓથી પર છે. શુદ્ધ ચૈતન્ય અને આનંદની સ્થિતિ છે. અધ્યાય 38માં એનું વર્ણન છે. ઓકે. આવું શાંત મન જ ભ્રમની પાર જોઈ શકે છે. એટલે ચોથો મુદ્દો જે આપણે પહેલા કહ્યો હતો, ભ્રમની પાર જોવું, એ મનની શાંતિ સાથે જ જોડાયેલો છે. એટલે રોજિંદા જીવનમાં એનો અર્થ શું? વ્યવહારમાં એનો અર્થ છે દરેક અનુભવ પર થોડો પ્રશ્ન કરવો, એનું કસોટી કરવી. અધ્યાય 46માં કહ્યું છે એમ, શું આ વાસ્તવિક છે કે મારા મનની જ રચના છે? જગતનું જે સ્વપ્ન જેવું સ્વરૂપ છે એને ઓળખતા રહેવું. તો જ્ઞાન, અનાસક્તિ, મનની શાંતિ અને ભ્રમની પાર જોવાની ક્ષમતા, આ ચાર મળીને મુક્તિનો માર્ગ બને છે? હા, મુખ્યત્વે આ જ છે. આ બધું સાંભળવામાં તો બરાબર લાગે છે, પણ રોજિંદા જીવનમાં ઉતારવું એ જ મોટો પડકાર છે. સાચી વાત છે. આ કોઈ એક દિવસમાં થઈ જતી પ્રક્રિયા નથી. એના માટે સતત જાગૃતિ જોઈએ, અભ્યાસ જોઈએ, આત્મમંથન જોઈએ. બરાબર. પરંતુ યોગ વાસિષ્ઠની સુંદરતા એ છે કે તે ખાલી સિદ્ધાંત નથી આપતું, પણ પેલી દાસુર જેવી વાર્તાઓ, રેશમના કીડા જેવી ઉપમાઓ, બ્રહ્માંડના ચક્રો જેવા ચિંતન, આ બધા દ્વારા એ જટિલ વિચારોને સમજવામાં અને જીવનમાં ઉતારવામાં મદદ કરે છે. એટલે જ આ પ્રાચીન ગ્રંથ આજે પણ એટલો પ્રસ્તુત છે. હા, કારણ કે તે માનવ મનના મૂળભૂત સ્વભાવ અને અસ્તિત્વના જે સનાતન પ્રશ્નો છે એની સાથે કામ કરે છે. ખરેખર આ વાર્તાઓ અને રૂપકો આપણને આપણી પોતાની ધારણાઓ, આપણી માન્યતાઓ, આપણે અમુક રીતે કેમ વર્તીએ છીએ એ બધા વિશે વિચારવા મજબૂર કરે છે. હા. અને એ યાદ અપાવે છે કે આપણી સુખ શાંતિ મોટાભાગે બહારની પરિસ્થિતિઓ પર નહીં, પણ આપણી અંદરની સ્થિતિ અને જગતને જોવાની આપણી દ્રષ્ટિ પર આધાર રાખે છે. અને આ જ કદાચ આ આખી ચર્ચાનો મુખ્ય સાર છે. યોગ વાસિષ્ઠ આપણને પડકાર આપે છે. શું પડકાર? કે આપણે આપણી વાસ્તવિકતાને જે રીતે સ્વીકારી લઈએ છીએ એના ઉપર પ્રશ્ન કરીએ અને સમજીએ કે આપણી પાસે જ આપણા અનુભવને આકાર આપવાની અને દુઃખમાંથી મુક્ત થવાની આંતરિક શક્તિ રહેલી છે. બહુ સરસ રીતે તમે આ વાત મૂકી. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ, જે સીધો સ્ત્રોતોમાંથી નથી પણ એના પર આધારિત છે. ચોક્કસ. જો આ જગત ખરેખર એક સ્વપ્ન જેવું છે, એક ભ્રમણા જેવું છે, જાદુગરના ખેલ જેવું છે, તો પછી આપણે એમાં જીવવું કઈ રીતે? સારો સવાલ છે. કેવી રીતે એમાં સક્રિય રહીને, આપણી જવાબદારીઓ નિભાવીને, સંબંધો જાળવીને પણ તેનાથી સંપૂર્ણપણે બંધાયા વગર અલિપ્ત રહી શકીએ? હા, આ સંતુલન કેવી રીતે સાધવું? ન તો સંપૂર્ણ અનાસક્ત બની જવું, ન તો બ્રહ્મમાં પૂરેપૂરા ફસાઈ જવું. આ બેલેન્સ ક્યાં મળે? કેવી રીતે મળે? આ પ્રશ્ન પર વિચાર કરવા જેવો છે. બરાબર. તો આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા પૂરી કરીએ. ફરી મળીશું